હેલો ફ્રેન્ડ, હું છું રાજપાલ અર્જુન રાજપાલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મનોવિજ્ઞાનનો એક એવો અગત્યનો ટોપિક જેનું નામ છે વૃદ્ધિ અને વિકાસ, એના વિશે આપણે વાત કરીશું. અને એની અગત્યની જે બાબતો છે જે દર વખતે પરીક્ષામાં આવે છે એની વ્યાખ્યા કોણે આપી, એ આઈએમપી વ્યાખ્યાઓ પણ આની અંદર સમાવિષ્ટ છે. અને આ અગાઉ પણ મનોવિજ્ઞાનના બુદ્ધિ, ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન, એના વિડીયો પણ મૂકેલા છે. જો તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, ત્યાં તમે મેળવી શકશો. અને જો તમે યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. વાત કરીએ વૃદ્ધિ અને વિકાસ. હવે આખે આખું ટોપિકની અંદર ઝીણી ઝીણી બધી જ વિગતો જે છે એ સમાવેશ કરેલી છે. આખે આખો આ વિડીયાની અંદર જે પીડીએફ સ્વરૂપે આ રહેલી છે માહિતી, બરાબર, એ જો તમે એક વખત જોઈ લ્યો, પાકી કરી લ્યો, એટલે એમસીક્યુ અને મેન્સ માટે કાંઈ પણ વાંધો આવશે નહીં. વૃદ્ધિ અને વિકાસ. પહેલાં તો વૃદ્ધિ એટલે શું? વ્યક્તિનો જન્મ કે જે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. જન્મ થાય એટલે એની વૃદ્ધિ થવાની છે, એટલે નાનામાંથી મોટો થાય, અને પછી એનો જે માનસિક સ્થિતિ જે છે એમાં પણ ડેવલપમેન્ટ આવે છે, એટલે મેચ્યોર થાય છે. એ છે એનો વિકાસ. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ બધા જ એકબીજા પર આધારિત છે બાબતો. જેમાં આપણે વૃદ્ધિની વાત કરી તો શરીરના કદ અને આકાર અને બંધારણમાં થતો ફેરફારો એટલે વૃદ્ધિ. બરાબર, મેં હમણાં જ વાત કરી, એ બાળક જે છે જન્મ થાય પણ નાનામાંથી મોટો થયો એટલે એના શરીરનું કદ જે છે એ વધે, પછી એનો આકારમાં ચેન્જીસ આવે, અને એનો જે શારીરિક બાંધો જે છે એનું શરીરનું બંધારણ એમાં પણ ફેરફાર આવે. તો એ શું છે? વૃદ્ધિ છે. એવું કોણે કીધું? ક્રો એન્ડ ક્રોએ. શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો એટલે વૃદ્ધિ. કઈ ત્રણ વસ્તુ બાબત યાદ રાખવાની? કદ, આકાર અને બંધારણ. એમ પૂછાય કે ક્રો એન્ડ ક્રોએ આપેલી વૃદ્ધિની વ્યાખ્યામાં નીચેનામાંથી કયું તત્વ જે છે એ સમાવેશ થતું નથી? તો જો એને કદ, આકાર અને બંધારણની વાત કરી હતી પણ એમ લખેલું હોય કે મગજ, તો એ આવશે નહીં. ઓનલી કયા ત્રણ પરિબળો? તો કદ, આકાર અને બંધારણ. એને ધ્યાનમાં રાખીને એને વૃદ્ધિની વ્યાખ્યા આપી હતી. પછી બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધી માથામાં 2 ગણો, એટલે નાનામાંથી મોટું થાય ત્યારે માથામાં 2 ગણો, છાતીનો 2.5 ગણો અને ધડમાં 3 ગણો તથા હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય એટલે વૃદ્ધિ. એ વ્યાખ્યા કોણે આપી? એલિઝાબેથ હર્લોકે. આમાંથી તો ઘણા બધા એમસીક્યુ નીકળી આવ્યા કે હર્લોકે આપેલી વૃદ્ધિની વ્યાખ્યામાં બાળકના જન્મથી પુખ્તતા પ્રાપ્ત કરે ત્યારે માથામાં કેટલા ગણો વધારો થાય? તો કે 2 ગણો. એટલે અહીંયા આવશે માથામાં 2 ગણો. પછી છાતી કહીએ તો એમાં 2.5 ગણો એટલે 2.5. એક પછી એક જતું જવાનું. જો પહેલા શરૂઆત ક્યાં થાય? માથાથી થાય, પછી છાતી, પછી એને ત્રીજી કઈ વાત કરી? તો કે ધડ. એમાં કેટલો? 3 ગણો. જો બધામાં 0.5 નો વધારો થાય એવું દેખાય. પછી આવે શું? તો કે હાથ પગની વાત કરીએ તો હાથમાં કેટલો? 4 ગણો. એમાં એક થોડુંક વધી જાય. અને હાથ પછી શું આવે? તો કે પગ. તો પગમાં કેટલો? 4માં 1 નાખો એટલે કેટલા? 5. શરૂઆત ક્યાં થાય? માથાથી. માથાથી પછી ક્યાં આવવાનું? તો કે છાતી. બરાબર, છાતી પછી ધડ. બરાબર, આખે આખો ભાગ. પછી શું આવે? હાથ, અને છેલ્લે પગ એના. બરાબર, માથામાં કેટલો? 2 ગણો, છાતીમાં કેટલો? 2.5, ધડમાં કેટલો? 3, પછી હાથમાં કેટલો? 4 અને પગમાં કેટલો? 5 ગણો વધારો થાય એટલે વૃદ્ધિ. એવું કોણે કીધું? એલિઝાબેથ હર્લોકે. મોસ્ટ ટાઈમ પીછા. આગળ, વૃદ્ધિની શરૂઆત એક ગર્ભાવસ્થા થઈ. ક્યાં થાય વૃદ્ધિની શરૂઆત? તો કે ગર્ભાવસ્થાથી. અને આધાર જે છે એ વારસામાં મળેલા જનીનો ઉપર ડિપેન્ડ કરે. બરાબર, એનો આધાર કેવો, એનો ચહેરો, દેખાવ, એને જે વારસામાં મળેલું છે એ એના જનીન ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર,
અને વૃદ્ધિની પ્રક્રિયામાં મર્યાદિત સમયમાં પૂર્ણ થાય છે. વૃદ્ધિ જે છે, જો તમે 18 વર્ષ કે 21 વર્ષ સુધી હાઇટ વધે, પછી હાઇટ વધે નહીં. એટલે વૃદ્ધિ જે છે એને લિમિટેશન હોય, ત્યાં સુધી જ થાય, પછી વૃદ્ધિ થાય નહીં. આ જીવન કોઈથી ચાલે નહીં. માણસ જન્મેથી લાંબો થતો જાય ને હાઇટ વધતી જ જાય, તો એ પોસિબલ નથી. એટલે વૃદ્ધિ જે છે લિમિટેશન હોય કે 21 વર્ષ કે 18 વર્ષ સુધી જેની હાઇટ વધે, પછી વધે નહીં. એટલે વૃદ્ધિ અટકે છે જ્યારે અટકે નહીં સ્થિતિને કહેવાય પરિપક્વતા. આગળ, માનવ વિકાસની પ્રક્રિયાના મુખ્યત્વે 3 આધાર સ્તંભો છે, જેમાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. વૃદ્ધિ એટલે આપણે જોયું. વિકાસ એટલે શું? જે સતત ચાલતી પ્રક્રિયા છે. અને પરિપક્વતા એટલે કેવી સ્થિતિ કે જ્યારે વૃદ્ધિ અટકે એ સ્થિતિને પરિપક્વતા કહેવાય. ત્યારથી તે સ્થિતિને પરિપક્વતા કહેવાય. હવે વિકાસની વાત કરી તો સમગ્ર દેહતંત્ર એટલે શરીરમાં થતા ફેરફારને વિકાસ કહેવાય. એ કોણે કીધું? ક્રો એન્ડ ક્રોએ. દેહતંત્રમાં જે ફેરફાર થાય શરીરમાં, એ ફેરફારને કહેવાય વિકાસ. તે ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ. કોણે કીધું? એલિઝાબેથ હર્લોકે. સમગ્ર દેહતંત્રમાં ફેરફાર થાય તો એને વિકાસ કહેવાય, કીધું ક્રો એન્ડ ક્રોએ. અને બીજું ક્રો એન્ડ ક્રોએ વૃદ્ધિની કઈ વ્યાખ્યા આપી હતી? તો કદ, આકાર અને બંધારણમાં ફેરફાર થાય એ વૃદ્ધિ. અને દેહતંત્ર આખા શરીરમાં ફેરફાર થાય તો વિકાસ કહેવાય, ને એ ક્રો એન્ડ ક્રોએ કીધું. પછી ગુણાત્મક ફેરફારની વાત છે અને પરિપક્વતાના લક્ષ્ય તરફની વાત કરી તો એ કોણે? એલિઝાબેથ હર્લોકે. ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા એટલે વિકાસ. વિકાસ ક્યારે અટકે નહીં, સતત ચાલતો રહે ભાઈ. આપણે રોજ નવું નવું કંઈક શીખીએ અને આપણા શરીરમાં પણ એનાથી પર્સનાલિટીમાં ડેવલપમેન્ટ થાય, તો એ છે વિકાસ. એ કોણે કીધું? સ્કિનર. બધા અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફાર એટલે વિકાસ. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય, એ પણ વિકાસ છે. તે ક્રમબદ્ધ, પ્રતિકારક, સર્વાંગી, સંગોપાંગ અને સુસંવાદી પ્રક્રિયા છે. કેવી છે? ક્રમબદ્ધ. ક્રમબદ્ધ એટલે શું? સાંભળો. પહેલાં આપણે જ્યારે ભાષાનું જ્ઞાન હોય, એટલે કે સૌથી પહેલાં આપણે તો ક, ખ, ગ એવા જે અક્ષરો છે એ બાળક બોલતું થાય. અને જ્યારે એનો જન્મ થાય ત્યારે સૌથી પહેલો અક્ષર બોલે તો એ છે માં. બરાબર. ત્યાર પછી એને ક થી જ્ઞ સુધીના અક્ષરો જે છે, લેટર જે છે, મૂળાક્ષરો, એનું એને જ્ઞાન થતું હોય છે. અને એ માટે એને શિક્ષણ મેળવવું પડે. એટલે જેમ જેમ ક થી જ્ઞ સુધી એ મૂળાક્ષરો શીખે, એમ એમ ધીમે ધીમે શબ્દ કાઢતા શીખે. શબ્દ પરથી એને વાક્ય આવડે, વાક્ય પરથી એનો અર્થ કાઢતા આવડે. બરાબર. અને ધીમે ધીમે એને નિબંધ પણ લખતા આવડી જાય. તો આ શું છે? જેમ જેમ બાળક નાનામાંથી મોટું થાય, એની વૃદ્ધિ થાય, તેમ તેમ એનો વિકાસ પણ થાય છે. વિકાસ છે ક્રમબદ્ધ ચાલે છે. વૃદ્ધિ તો થઈ ગઈ, પણ વિકાસ માટે એને પહેલાં ક થી જ્ઞનું, પછી શબ્દ ઓળખતા આવડવો જોઈએ, પછી એના પછી વાક્ય, એના ઉપરથી પછી એ નિબંધ લખતો થાય છે. એટલે કેવો છે? ક્રમબદ્ધ ફેરફાર છે, અથવા તો પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો? તમને એમ પૂછે કે વિકાસ શા માટે ક્રમબદ્ધ છે? તમે હમણાં વાત કરી. હવેના પ્રકારોની વાત કરી તો કે ભાઈ પ્રકારો જે છે એ પ્રગટ અને પ્રભાવી વારસાની વાત છે. આ વારસાના પ્રકારો છે, પ્રગટ અને પ્રભાવી. પછી અપ્રગટ એટલે કે પ્રચ્છન્ન. અપ્રગટ જે છે પ્રગટ જે છે તો એ લક્ષણો પર આધારિત હોય છે, જેમ કે શરીરનો બાંધો, ઊંચાઈ, આંખનો રંગ અને વાળનો રંગ. તો એ પ્રગટ કે પ્રભાવી વારસા પર આધારિત છે. અપ્રગટમાં શું હોય તો કે શરીરની અંદર હોય પણ એ બહાર ના આવતું હોય. આપણે ઘણી વખત કંઈ વસ્તુનો જવાબ જે છે એ આવડતો હોય, પણ આપણે એને હોઠ ઉપર લાવી શકતા નથી. બરાબર છે? ખ્યાલ હોય છે પણ આપણે એ કોઈની સામે રજૂઆત નથી કરી શકતા. તો એ છે અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો. બરાબર. ઘણા જે છે એને ખબર હોય છે પણ એ કોઈને કહી શકતા નથી હોતા, એટલે કે મૂંઝાયેલા હોય છે. વાતાવરણ જેવું મળે તેમ તેમાં પરિવર્તન આવે. જો એના મિત્રો એવા મળે
વાતચીત કરવામાં એક્સપર્ટને હોય બધાય, તો એની અંદર આ જે અપ્રગટ જે છે વારસો, એટલે એની અંદર રહેલા જે વિચારો છે, એના પ્રશ્નો છે, તો એ બહાર તરત આવશે. એટલે વાતાવરણ પર ડિપેન્ડ કરે છે અપ્રગટ છે એ. અને આ છે એ લક્ષણો પર ડિપેન્ડ કરે. આ લક્ષણો પર ડિપેન્ડ કરે અને આ વાતાવરણ ઉપર ડિપેન્ડ કરે છે. હવે એને અસર કરતા પરિબળ, તો કે વારસો, વાતાવરણ, હમણાં 2 વાત કરી. હવે એના વિભાગો કયા કયા, તો કે દુર્ગાનંદ સિંહાએ એને આપેલા કેના, તો કે વૃદ્ધિ અને વિકાસના જે વિભાગો છે દુર્ગાનંદ સિંહે આપેલા ઘર, શાળા અને સમવયસ્ક એટલે એના મિત્રો. વિકાસ જે છે એના 3 ભાગમાં વહેંચ્યું. વિકાસને કેટલા 3 ભાગમાં વહેંચ્યું. વિકાસના 3 ભાગમાં રજૂઆત કરી એ કોણે, તો કે દુર્ગાનંદ સિંહાએ. કયા કયા 3, તો કે ઘર, શાળા અને સમવયસ્ક એટલે કે મિત્રો. વિકાસની સમજૂતીના સિદ્ધાંતો એ કોણે આપેલા, તો કે જીન પિયાજે આપેલા. જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાની વાત એને કરેલી. કયા કયા, જેમાં પેલો છે સાંવેદનિક તબક્કો. એ કેવો છે, જન્મથી 2 વર્ષ સુધીનો હોય એનો સમયગાળો. દ્રશ્ય, શ્રાવ્ય, સ્વાદ, સ્પર્શ, સૂંઘવાના સંવેદનો, એનો અનુભવ એ ક્યારે થાય, જન્મથી 2 વર્ષનો હોય ત્યારે. પ્રત્યક્ષ અનુભવ ન થતો હોય તો પણ તેની અસરો એની ચાલુ હોય. એટલે ડાયરેક્ટ એના સંપર્કમાં ન હોય કોઈ વ્યક્તિ, બરાબર. જન્મથી 2 વર્ષના બાળકના સંપર્કમાં ન હોય છતાં પણ એ બાળક જે છે પ્રત્યક્ષ અનુભવ ન થતો હોય તો એની અસર જ ચાલુ હોય. નાના બાળકને 1 વખત સ્પર્શ કર્યો હોય એ આપણને ભૂલશે નહીં. એની અસર હજી એના મન ઉપર ચાલુ હોય છે. બાળક પોતાનું શરીર આસપાસના વાતાવરણથી ભિન્ન છે ને એવું શીખે છે. એને બાળકને આપણે બધા કેવા અલગ લાગીએ અને વાતાવરણ જે છે એ પણ ભિન્ન લાગે. જન્મથી 2 વર્ષનું બાળક હોય તો એ ઝડપથી બધા સાથે ભળશે નહીં. પૂર્વ ક્રિયાત્મક તબક્કો બીજો આવે છે. પૂર્વ ક્રિયાત્મક એ 2 થી 7 વર્ષ માટેનો તબક્કો છે. એટલે બાળક 2 વર્ષથી મોટું થઈ જાય 7 વર્ષ સુધીનો જે તબક્કો છે એની અંદર આવતો ફેરફાર એ પૂર્વ ક્રિયાત્મક કહેવાય. જેમાં શું થાય, તો કે એની માનસિક ક્રિયાઓનું નિરીક્ષણ થાય. એટલે કેવું વિચાર કરે છે, એ પદાર્થના આકાર અને ગોઠવણીને સમજે છે કે આને સફરજન જ કહેવાય, બરાબર. એનો આકાર સમજે, એનો કેવો આકાર હોય. પછી ગોઠવણી ક્યાં ક્યાં જોવા મળે એ પણ એને હવે યાદ રહી જાય છે. પ્રતીકો કે સંજ્ઞાના ઉપયોગ દ્વારા વિચાર શક્તિ એને વિકસે છે. જેમ જેમ એને તમે ચિહ્નો દેખાડો, નિશાની દેખાડો, એના ઉપરથી ખબર પડે છે કે આને શું કહેવાય એ. અને એના ઉપરથી એની જે વિચારવાની ક્ષમતા છે એ ખીલે છે. એટલે જ નાના બાળકો હોય એલકેજી યુકેજીના, એને ચિત્રો દ્વારા શીખવામાં આવતું હોય છે. શા માટે? કારણ કે એનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો જ એને એમ કહે છે કે પ્રતીકો અને સંજ્ઞાઓ દ્વારા જ એ વધારે શીખશે. આ પણ પૂછાય છે કે યાદ રાખજો. મૂર્ત અને પદાર્થલક્ષી તબક્કો, તો એમાં 7 થી 12 વર્ષ સુધીનો. એમાં બાળક વસ્તુના વજન, દળ, કદ, એમાં જે ફેરફાર થતા હોય એની સમજવાની શક્તિ એનામાં ખીલે છે, બરાબર. કઈ વસ્તુનું વજન કેટલું છે, કિલોમીટર કેટલા થાય, બરાબર, એ બધી એની સમજવાની શક્તિ જે ખીલે છે. અહિંસા, આત્મા, પરમાત્મા, પ્રામાણિકતા જેવા ગુણો વિકસતા નથી હજી એનામાં, પરંતુ પ્રશ્નોના જવાબ આપી શકે છે, બરાબર. એના મગજમાં પ્રશ્નો ઊભા થાય અને એના જવાબ પણ એ આપી શકે છે. આવું કંઈ પ્રશ્ન ઉદ્ભવે તો. અમૂર્ત અને ક્રિયાત્મક તબક્કો કે જે 12 વર્ષ પછી એના મગજમાં આવે. તો કે 12 વર્ષ પછી અમૂર્ત તર્ક કરવાની શક્તિ એનામાં વિકસે છે. અમૂર્ત એટલે કેવી છે? જે પદાર્થને લગતી શક્તિ છે. પદાર્થને લગતી કે આ કોઈ પદાર્થ છે તો એને કેટલો એનો ઉપયોગ થઈ શકે, ક્યાં એનો ઉપયોગ કરી શકાય, તો એવી શક્તિ એનામાં ખીલે છે. સ્વાતંત્ર્ય, સ્વચ્છતા, લોકશાહીના ખ્યાલો તથા અહિંસા, આત્મા, પરમાત્મા વિશેની શક્તિ પણ એનામાં ખીલે છે. પ્રામાણિકતા
કે કોઈની મદદ કરવી કે નહીં. મદદ કરવાનો ભાવ ઈશ્વર રહેલા છે, એ કોઈના હિંસા ન કરવી, બરાબર, બધા સાથે હળીમળીને રહેવું. તો એવા જે વિચાર જે છે એને 12 વર્ષ પછી છે ને ખીલે છે વધારે. તો આટલા એને આપ્યા હતા તબક્કા કેટલા છે? 4. સાંવૈધાનિક તબક્કો, પછી મૂર્ત, પૂર્વ ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક. સાંવૈધાનિક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક, મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક, એવા 4 એને સિદ્ધાંતો આપ્યા. કોણે ચીંપ્યા છે? કેના હતા? તો કે વિકાસના. પછી બીજું, હોલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત, જેને ત્રિસ્તરીયવાદ પણ કહેવાય, બરાબર. એમાં 3 કક્ષા હોય છે. એટલા માટે કઈ 3 કક્ષા? તો કે પૂર્વ નૈતિક કક્ષા, પરંપરાગત નૈતિક કક્ષા અને પાશ્ચાત્ય પારંપરિક નૈતિક કક્ષા. અને તબક્કા કેટલા આપ્યા એના? 7 તબક્કા આપ્યા. હવે 7 તબક્કા આની અંદર જ આવી જાય. જો પૂર્વ નૈતિક કક્ષા છે તો સુખ દુઃખને ટાળવું. પછી બીજું, ગેરલાભ એટલે ઇનામ મેળવવા, જેવા સાથે તેવા એવા ગુણ. પછી પરંપરાગત નૈતિક કક્ષામાં શું આવે? તો કે સારી વર્તણૂકવાળા બાળક, જે એક્સેપ્ટ કોને કરવું, રિજેક્ટ કોને કરવું, એને ટાળવું. કોને ટાળવું? એ એક્સેપ્ટ અને રિજેક્ટને ટાળવું. એ બધી બાળકો જે સારી વર્તણૂકવાળા હોય છે. સામાજિક વ્યવસ્થાની જાળવણી, રૂલ્સ અને રેગ્યુલેશનને અપનાવવા, ચારિત્રને સંભાળવું, એ એની સામાજિક વ્યવસ્થાની જાળવણી તબક્કામાં આવી જાય. પાશ્ચાત્ય પારંપરિક નૈતિક કક્ષા, તો એમાં સામાજિક નિયંત્રણ, જેમાં સમાજનું કલ્યાણ કરવું, એવા વિચાર હોય. પછી નૈતિક સિદ્ધાંત, તો એમાં ન્યાયની ભાવના એની અંદર જાગે, સ્વ તિરસ્કારને ટાળે છે. એટલે પોતાનું કોઈ તિરસ્કાર કરે તો એને ગમતું નથી. પછી વૈશ્વિક અભિગમ, તો એ પોતે સમાજ પ્રત્યે વફાદારની ભાવના એનામાં જાગે. વિશ્વ વ્યવસ્થાનો એક ભાગ બનવાની એની અંદર ઈચ્છા જાગૃત થતી હોય છે. તો આ હતા એના 7 તબક્કા. ત્યાર પછી આવે છે ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત. મનોજાતીય આવે એટલે કોણ આપ્યું? ફ્રોઈડ. મુખ કેન્દ્રીય અવસ્થા, પછી ગુદા કેન્દ્રીય અવસ્થા, શિશ્ન કેન્દ્રીય અવસ્થા, સુપ્ત અવસ્થા, એ. અને એની અંદર આપણે વાત કરીએ તો મુખ કેન્દ્રીય અવસ્થા છે તો 1.5 થી 2 વર્ષ એની કામ શક્તિ મુખમાં કેન્દ્રિત હોય છે. મુખ દ્વારા એ આનંદ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. ગુદા કેન્દ્રીય અવસ્થા તો 2 થી 3 વર્ષ દરમિયાન એની અંદર જાગૃત હોય છે. મળમૂત્રની વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. અને એની કામ શક્તિને લિબિડો કીધું છે. આ ઘણીવાર પૂછાય છે કે બાળકની લિબિડો અવસ્થા ક્યારે હોય? તો કે 2 થી 3 વર્ષ દરમિયાન એ હોય છે. અને એને કઈ અવસ્થામાં આવે? તો કે ગુદા કેન્દ્રીય અવસ્થામાં આવે. શિશ્ન કેન્દ્રીય અવસ્થા 3 થી 6 વર્ષ. કામ શક્તિ એ જાતીય અંગો પર કેન્દ્રિત હોય, જાતીય અંગો જે છે એનો વારંવાર સ્પર્શ કરતો થાય. સુપ્ત અવસ્થા તો 6 થી 12 વર્ષ દરમિયાન, જેમાં કામ શક્તિના વિરામની અવસ્થા કહેવાય. સમવયસ્ક એટલે એની ઉંમરનો હોય. સજાતીય આકર્ષણ છે એ વધુ થતું હોય છે. એટલે એના જેવી છોકરો હોય તો એને છોકરા પ્રત્યે, છોકરી હોય તો એના છોકરી પ્રત્યે. એમ સમવયસ્ક હોય, એની ઉંમર ના હોય, એના પ્રત્યેના આકર્ષણ થાય છે. ત્યાર પછી આવે છે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. એમાં કામ શક્તિની આ છેલ્લી અવસ્થા છે. તરુણ અવસ્થાથી શરૂ થયા. છોકરો હોય તો એમાં 13 થી 14 વર્ષ અને છોકરીમાં એ 12 વર્ષે વિકસે છે. અને વિજાતીય આકર્ષણ છે એ પણ આ અવસ્થામાં એનું વધુ થાય છે. એટલે કે વિજાતીય એટલે બોયઝ હોય તો ગર્લ્સ પ્રત્યે અને ગર્લ્સ હોય તો બોયઝ પ્રત્યે. ચલો ત્યાર પછી એરિક ડ્રક્સલરનો જીવન વિકાસનો તબક્કો. એને કેટલા આપ્યા તબક્કા? તો કે 8 તબક્કા આપ્યા. જેમાં વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, જન્મથી 18 માસ એટલે કે 1.5 વર્ષ થાય. આગળ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા એ 18 માસ, એ પણ 1.5 વર્ષ. અને 3 વર્ષ 18 માસથી શરૂ કરીને 3 વર્ષ સુધીનો હોય ત્યારે, એટલે કે 1.5 વર્ષથી લઈને 1.5 થી 3 વર્ષનું બાળક થાય ત્યારે. પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી એ 3 થી 5 વર્ષનું થાય ત્યારે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા 5 થી 12 વર્ષ માટે. સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો 12 થી 18 વર્ષ.
આત્મીયતા વિરુદ્ધ એકલવાયુપણું લાગે ને તો એ 18થી 40 વર્ષનો હોય ત્યારે. ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા એને તો કે 40થી 65 વર્ષનો થાય પછી એ કામ કરી શકે નહીં. સુગ્રચિત્તા વિરુદ્ધ હતાશા તો 65 વર્ષ પછી. હવે આવે છે એલિઝાબેથની હરલોખની વિકાસની અવસ્થા. એમાં જન્મ પૂર્વેની અવસ્થા એ ગર્ભાધાનથી 280 દિવસ અને જન્મ પછીની અવસ્થા એની અંદર આપણે વાત કરી તો શેષાવસ્થા, બાલ્યાવસ્થા, પછી તરુણાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થા. ગર્ભાધાનની અવસ્થા ગર્ભાધાનથી 280 દિવસ તો હજી જન્મ થયો નથી એ પહેલાં બીજ છે એ આવે એ 0થી 2 અઠવાડિયા એટલે કે 15 દિવસમાં. ભ્રૂણ અવસ્થા એની શરૂ થાય પછી 2 અઠવાડિયાથી 2 માસ સુધી એટલે કે 45 દિવસ સુધી ચાલે. પછી ગર્ભધારણ થાય એટલે ગર્ભાવસ્થા એની 2 માસથી જન્મ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સમયગાળો એને કહેવાય ગર્ભાવસ્થા, 2 માસથી જન્મ સુધી. હવે જન્મ થઈ ગયા પછીની અવસ્થાની વાત કરીએ તો શેષાવસ્થા એટલે બાળપણની અવસ્થા એ જન્મથી 2 વર્ષ સુધીની હોય. બાલ્યાવસ્થા 2 થી 12 વર્ષ અને એમાં પણ 2 ભાગ પડે, પૂર્વ બાલ્યાવસ્થા અને ઉત્તર બાલ્યાવસ્થા. પૂર્વ બાલ્યાવસ્થા છે તો 2 થી 6 વર્ષ સુધી ચાલે અને ઉત્તર બાલ્યાવસ્થા છે એ 6 થી 12 વર્ષ સુધી ચાલે. ત્યાર પછી છે તરુણાવસ્થા. એ તરુણાવસ્થા છે 12 થી 18 વર્ષ સુધી. એમાં પૂર્વ હોય, પૂર્વ તરુણાવસ્થા 12 થી 15 વર્ષ અને ઉત્તર તરુણાવસ્થા એ 16 થી 18 વર્ષ સુધી. પુખ્તાવસ્થા છે તો એ ક્યાંથી શરૂ થાય? પુખ્તાવસ્થા એની 18 વર્ષથી 50 વર્ષ સુધીની પુખ્તાવસ્થા કહેવાય. એમાં પૂર્વ છે તો 18 થી 35 અને ઉત્તર છે તો એ 36 થી 50. વૃદ્ધાવસ્થા છે તો એ 60 વર્ષ પછી, 60 વર્ષથી વધુ હોય તો એ વૃદ્ધાવસ્થા કહેવાય કોઈ પણ માનવીની. ત્યાર પછી બાળકના વિકાસની શરૂઆત છે ને એ ગર્ભાવસ્થાથી થાય અને બાળકના જીવનની શરૂઆત છે તો એ ગર્ભાધાનથી. અને આ માટે પરિપક્વતાનો સમય એનો 280 દિવસનો હોય. ત્યાર પછી હેવિંગ હર્સ્ટ અને એરિક્સન. હવે એને વૃદ્ધિ અને વિકાસ વિશે શું કીધું તો કે ગર્ભાવસ્થા જેમાં એને એમ કીધું કે ગર્ભાધાનથી જન્મ સુધીનો સમયગાળો એ શારીરિક વિકાસ ઝડપી થાય. એમાં વિકાસ છે એ માથાથી પગ સુધીનો હોય. વજન એનું ત્યારે 2 થી 4 કિલોગ્રામ હોય અને ઊંચાઈ છે 16 થી 20 ઇંચ જેટલી. શેષાવસ્થા એની કઈ તો કે 5 થી 6 વર્ષ સુધી એની બાળપણની અવસ્થા કહેવાય, જેમાં હૃદયના ધબકારા પ્રથમ માસ દરમિયાન 100 જેટલા હોય. પછી 2 વર્ષનું બાળક થાય તો 272 શબ્દ એ બોલે. 5 વર્ષનું બાળક છે તો 1000 શબ્દો જે શીખે કે બોલે. ત્યાર પછી બાલ્યાવસ્થા જેને કિશોરાવસ્થા પણ કહેવાય છે એ 5 થી 6 વર્ષથી લઈને 12 વર્ષ સુધીની અવસ્થાને કહેવાય. ત્યાર પછી આવે છે તરુણાવસ્થા જેને કુમારાવસ્થા પણ કહેવાય. 12 વર્ષથી લઈને 18 થી 19 વર્ષ સુધીના બાળકની અવસ્થા જે છે એને કહેવાય તરુણાવસ્થા કે કુમારાવસ્થા. જેને જીવનની વસંત પણ કીધી છે. કોણે? ડૉક્ટર પાંડે. આ ઘણીવાર પરીક્ષામાં આવી ગયું છે કે બાળકની કઈ અવસ્થાને જીવનની વસંત કહેવાય છે અથવા તરુણાવસ્થા છે જીવનની વસંત એમ કોણે કીધું તો કે ડૉક્ટર પાંડેએ કીધું. ત્યાર પછી એનો સંક્રાંતિકાળ આવે, મુક્તાવસ્થા આવે, પ્રોંગળાવસ્થા આવે. શારીરિક અને માનસિક એની ચિંતા જે છે એ પણ થવા લાગે. યુવાવસ્થાની વાત કરી તો 20 વર્ષથી લઈને 40 વર્ષ સુધી વ્યક્તિની જે અવસ્થા છે એને કહેવાય યુવાવસ્થા, જેનામાં ભરપૂર શક્તિ હોય. કોઈ પણ કાર્ય એના માટે ઇમ્પોસિબલ હોતું નથી, કારણ કે એકદમ એની અંદર જે આત્મવિશ્વાસ છે એ ભરપૂર હોય છે અને આ એનો સુવર્ણકાળ ગણાય છે. સુવર્ણકાળ એ ધારે એ કરી શકે. ડુ ઓર ડાયના સિદ્ધાંતને વરેલા હોય છે ત્યારે એ લોકો કરવું અથવા મૃત્યુ પામવું એ સિદ્ધાંત એને હસ્તગત હોય છે યુવાવસ્થામાં યુવાનોને. અને પોતાના ઉપર નિર્ભર થવા માગતા હોય છે, આત્મનિર્ભર. એને કાંઈ શીખવાડવું પડતું નથી. પ્રૌઢાવસ્થા એટલે કેવું તો કે 40 થી 60 વર્ષ સુધીનો જાતીય વૃત્તિ છે એની મંદ પડે. સામાજિક પ્રતિષ્ઠા છે એ ઝંકે એટલે સમાજમાં એનું નામ હોવું જોઈએ એવું શીખતા હોય. સ્થિરતા આવે છે એની અંદર. વૃદ્ધાવસ્થા એ 60 વર્ષથી પછીની અવસ્થાને કહેવાય,
જેમાં જ્ઞાનેન્દ્રિયો એની નિર્બળ બની જાય, યાદ શક્તિ ઘટી જાય, ગઈકાલે કર્યું, થોડીક વાર પહેલાં કર્યું એ બધું ભૂલી જાય, એકલવાયાપણું લાગે, એનું કોઈ નથી એવું લાગે, અંતર્મુખી, પોતાને અંદર જ મનમાં મૂંઝાતા હોય, સહાનુભૂતિની જરૂર પડે, કોઈના ટેકાની જરૂર એને પડતી હોય છે. તો મિત્રો અહીંયા આપણે હેવિંગ હર્સ્ટન અને એરિક્સને આપેલા જે સિદ્ધાંતો હતા, 7 સિદ્ધાંતો, એ પણ આપણે જોઈ લીધા. અને અહીંયા આપણે મિત્રો વૃદ્ધિ અને વિકાસ વિશેની સંપૂર્ણ ચર્ચા છે એ કરી. આના પછીના વિડીયોમાં આપણે નવા કોઈ ટોપિક સાથે ફરી પાછા મળશું. ત્યાં જોતા રહેજો મારા વિડીયોઝ. થેન્ક યુ.